નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેરમાં 85 વર્ષીય મહિલાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા જિલ્લા આરોગ્ય વિભાગે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે હજુ આ અંગે બીજા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે। તેવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લગભગ 50 વર્ષીય મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। જો કે અહીંયા નોંધવું રહ્યું કે આ કોરોનાનો પોઝિટિવ કેસ નથી, હાલ શંકાસ્પદ કેસ છે અને આરોગ્ય વિભાગ સહિત સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટની રાહ જોવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર મહિલા ખાનગી દવાખાને સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તબીબોએ રિપોર્ટ કરાવતા રિપોર્ટમાં કોરોના સંબંધિત લક્ષણો જોવા મળ્યાનું જણાવ્યું હતું। જો કે હજુ સુધી મહિલાનો RT-PCR ટેસ્ટ થયો નથી અને સિવિલ હોસ્પિટલ તેના રિપોર્ટ આવવાનો ઇંતજાર કરી રહી છે। હાલ મહિલાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને વિશેષ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જેથી સંક્રમણનો કોઈ ભય ન રહે। જિલ્લામાં ફરીથી કોરોનાના સંભવિત લક્ષણો ધરાવતા દર્દીનો ભેળવાવ થતા આરોગ્ય વિભાગે પણ ચેતવણીના પગલાં લેવાના શરૂ કર્યા છે। મહિલા સાથે સંપર્કમાં આવેલ અન્ય લોકોને ટ્રેસ કરી તેમને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ સંદર્ભમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હાલ મહિલાનો કેસ પોઝિટિવ નથી, પણ શંકાસ્પદ હોવાથી સંપૂર્ણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને જાહેરમાં ફેલાતા અફવાઓથી બચવાની અપીલ પણ કરવામાં આવી છે। ભરૂચના નિકોરા ગામે પ્રેમ લગ્ન કર્યા બાદ પરત ફરેલા યુવક યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાતા તેનો વિડીયો વાયરલ થતા નબીપુર પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ લગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે। આ ઘટનાએ ગામમાં ઉગ્ર હંગામો સર્જ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે। આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રેમી પંખીડા લવ મેરેજ બાદ ઘરે પરત ફરતા ઢીંગાણું સર્જાયું હતું। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા। આ લગ્નના કારણે બંને પરિવારજનોમાં તણાવ ઉભો થયો હતો। પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી। યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો, જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે, જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતા જોવા મળે છે। આ વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। જો કે મારામારીમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે। ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે। આ ઘટનાએ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે। મારું નામ પટેલ જયેશભાઈ બાલુભાઈ, મારે રહેવાનું નિકોરા હર્ષદી ફર્યું। હવે આમાં થયું કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરીને નાહી ગયેલી। હવે આગળ પહેલાં થોડી બબાલ થયેલી આવું, હવે પછી એ છોકરીને અમે હોંપી પણ દીધી, પછી આ બધું પિક્ચર પતી ગયું। હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને તૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા, પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યો। પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા ભરતા હતા। અરે મારા ભાઈબંધને ફોન કર્યો મને કે તું મને તાડપત્રી આપી જાય। મેં એને તાડપત્રી આપીને આવ્યો। પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા, હું ત્યાંથી નાહી આવ્યો। ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો। હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને, આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું। એના મારી પાસે વિડીયો પણ છે। બસ મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર। જે વ્યક્તિ જે છોકરો લઈને નાહી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી, પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે। એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો। હવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં વાગતે, તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે, બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે। અમારે ખાસા 4-5 જણે 2-3 લેડીઝોને છે। મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કડી બળી પણ અંદરથી જૂટવી લીધી છે લોકોએ, બરાબર। આ બધું પોલીસ સ્ટેશન સાહેબને માંગો તો કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ। અમારે
બરાબર. અમારે કેટલા લોકો હતા? એ લોકો 15 થી 17 જણ હતા, જેન્ટ્સ લોકો. એના પર અમારો વિડીયો પણ છે, એ અમે તમને રજૂ પણ કરેલા છે. જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે. એમની શું માંગ હતી? હે, એમની માંગ તો અમને શું ખબર સાહેબ. હવે એ લોકોએ કેવું કહે કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં. બરાબર. અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાહી ગઈ, એ સાંભળવાળાએ તો જે પક્ષના છોકરા મા બાપ એ લોકોએ તો અમારી પર હુમલો કર્યો નહીં, પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો ને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે. અંકલેશ્વરના 4 પોલીસ મથકોમાં ઝડપાયેલા 34 લાખના વિદેશી દારૂ ઉપર હાંસોટ રોડ ઉપર આમલાખાડી નજીક રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર પોલીસ દ્વારા 4 પોલીસ મથકમાં ઝડપાયેલ 34 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર હાંસોટ રોડ ઉપર આમલા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ, જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ, બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમલા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000 થી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ નાશ પ્રસંગે નશાબંધી અધિકારી એબી ગણાવા સહિત 4 પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો, IMFLનો, તેનો એસડીએમ સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે. આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ 4 પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજરોજ. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર કાર પાર્ક કરીને આરામ કરી રહેલ કાર ચાલક પાસેથી 8.5 લાખના દાગીના સહિતના મુદ્દા માલની ચોરીની ઘટનામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ગત 14મી મે 2025ના રોજ નવસારીના બિલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા. તે દરમિયાન તેમના પહેરેલ સોનાના દાગીના અને મોબાઈલ અને તેમની એસેસરીઝ મળી ₹7.78 લાખની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો. પોલીસે બાઇક નંબરના આધારે અગાઉ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ ₹4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં વધુ એક આરોપી કિમ 4 રસ્તા વિસ્તારમાં રહેતા જાવેદ ઉસ્માન વહોરાની પણ અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરી કરેલ મોબાઈલ તેમજ ઇયરબડ જપ્ત કર્યા હતા. વાગરાના વેગણી ગામે 10 વર્ષથી પાણીની સમસ્યાને લઈને કેટલાક લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે ધારાસભ્યએ હું જાતિવાદમાં માનતો નથી જેવો કહીને ખુલાસો કર્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સતત રજૂઆતો છતાં તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સમગ્ર મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવીને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક બાબત છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય હોવાનું પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈ ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તલાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે.
એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગની આ ગામમાં. રજૂઆત 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાન નાખ્યા તા પછીના 10 વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત વાગરા તાલુકા પંચાયત અરુણસિંહ રાણા બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. પાણી પુરવઠામાં બી કરેલી. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ. અમે 1 મહિનાનો વાયદો આપે છે. 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું આટલા પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જાઉં, મહિનામાં પાણી આવી જવાનું અમારા અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને એવું ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપીએ. હવે અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહ્યા કે બધું છે જ. તમે જઈથી લાઈન નાખી છે, જ્યાં પૂરી જાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ, એને પણ જાતે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર? તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને, કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર? અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં, બરાબર? પાણી પીને બધા મરી જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે. હવે પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગરને ઝડપી લીધા હતા. તાજેતરમાં આમોદ પોલીસે શંકાસ્પદ હાલતમાં ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જસવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડ્યો હતો. જે બંને આરોપીનો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં પોલીસે અટક કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટમાં સંડોવાયેલ હોવાનું બહાર આવતા બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં જીપીસીબી દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારો કેજે પોલિટેકનિક, જીએનએફસી કંપની, ભોલાવ બસ ડેપો, શક્તિનાથ શાક માર્કેટ, તુલસીધામ શાક માર્કેટ, સાંઈ મંદિર જાડેશ્વર, સિટી સેન્ટર ભરૂચ, માતરિયા તળાવ તથા ધોળીકુઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। કેજે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી। ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવીન ફ્લોરો કંપની દહેજ દ્વારા કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમસિંહ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને જાગૃત કર્યા હતા। કોઈ પણ ટાસ્કની સફળતા માટે સહિયારા પ્રયાસો ખૂબ જરૂરી હોય છે અને આજે આ વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે આજે અમે આ જોડતી કડી રૂપે આજનો જે પ્રોગ્રામ જે છે એ કેજે પોલિટેકનિકમાં ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો। એમાં નવીન ફ્લોરિન અને કેજે પોલિટેકનિક સહભાગી થઈ અને આજે આપણે આ ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો છે અને વૃક્ષારોપણ પણ કરેલું છે અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રતિક રૂપે આપણે જ્યુટ બેગનું વિતરણ કરેલું છે, જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું। અંકલેશ્વર SBI દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત મૃતકના વારસદારને 2 લાખનો ચેક અર્પણ કરાયો હતો। અંકલેશ્વરના ચોકટ્ટા નાકા પાસે આવેલ SBI બેંક ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીનું અવસાન થતાં તેમની પત્નીને SBIના અધિકારીઓ દ્વારા રૂપિયા 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં રહેતા રવિદાસ જગદીશભાઈ સોલંકીએ ગડખોલના ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ પાસેથી માર્ચ 2025માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો। તેઓએ 3 મહિનાનું 114 રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું। આ દરમિયાન ગત 16 એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું, જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા SBI બેંકમાં જાણ કરતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાસબેનને રવિદાસ સોલંકીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારેલો હોવાની જાણ કરી હતી। બાદમાં SBI બેંક દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરી ચોટા નાકા પાસે આવેલ SBI બેંક ખાતે ભરૂચ SBI બેંકના રિજિયોનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાસબેનને રૂપિયા 2 લાખનો ચેક અર્પણ કર્યો। આ પ્રસંગે અંકલેશ્વર SBIના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન, ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કૈલાસબેન છે, મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે। તેમણે આ 2 મહિના પહેલાં એની ડેથ થઈ ગયેલી છે, તો એમણે આ વીમો ખોલાવેલો હતો। એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે। કેટલા રૂપિયા મળ્યા? 2 લાખનો ચેક મળ્યો છે અમને। નમસ્તે, મારું નામ મનોજભાઈ ખત્રી છે। હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું। મારો હોદ્દો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મેનેજર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે। એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ CSP તરફથી ઉતરાવેલો હતો, BC પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો। એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ. અને આનું જે વર્ષ જો હોય છે 1 જૂનથી શરૂ થાય છે, 31 મે સુધી રહે છે. તો હમણાં 1 તારીખથી આનું રજિસ્ટ્રેશન શરૂ થશે. તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાઓ, રજિસ્ટ્રેશન કરાવો. આ સ્કીમ દરેક માટે છે, ભારતીય નાગરિક માટે છે. એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુ લાભ લો. જય હિન્દ, જય ગરુ ગુજરાત. અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં પરબ થકી સરબત અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ONGC પાસે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહી રાહદારીઓ અને વાહન ચાલકોમાં સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું. શીખ ધર્મના 5મા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચિતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુન દેવજીની 1573માં લાહોરમાં શહાદત થઈ હતી. તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ONGC પાસે 5મા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ચણાની પ્રસાદી અને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજના બાળકો અને મહિલા સહિત આગેવાનો એકત્ર થઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ હરીશ પુષ્કરણા સહિત શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. હું જસબીરસિંહ, પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સિંહ સભા. આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે. આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી. તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ધર્મ કાર્યમાં અનેક લોકો જોડાયા છે. ભરૂચ ભાજપ દ્વારા અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તેઓએ અહલ્યાબાઈના જીવન, સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અંગે વિચાર વૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે. આવતીકાલે એટલે કે 31મી મે ના દિવસે પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહલ્યાબાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું. આજે અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે. તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો, વકીલો, ડોક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું. અને અહલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ કલેક્ટર કચેરી નજીક ગરીબોના ઝૂંપડાનું દબાણ દૂર કરાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચ કલેક્ટર કચેરી નજીકના દબાણો દૂર કરવા સહિત ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને હાઈવે ઓથોરિટી દ્વારા હટાવવામાં આવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર
હટાવવામાં આવતા આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ કલેક્ટર ખાતે પહોંચી આરડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆત કરી હતી. તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે. તેમણે માંગ કરી હતી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ રીતાબેન છે. અમે ટોલ નાકે લારી ચલાવીએ, સિંગદાણા વેચે છે. એ લોકો વારંવાર આવીને અમને ભગાવી દે છે, નાખી દે છે. 2 દિવસ માટે બંધ કરો એવું કહે છે અને વારંવાર ભગાવ્યા જ કરે છે. હા, શું રજૂઆત છે? તમે આજે અહીંયા આવ્યા, શું કીધું અહીંયા તમને? હમણાં ધંધો જ કરવા દેવું જોઈએ ભાઈ, એ જ રજૂઆત છે અમને. હું હિનાબેન બોલું છું. મારો 13 થી 14 વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે, ત્યાં લારી ગલ્લા છે મારા. તો અમે ધંધો કરીને ખાઈએ છીએ, પણ અમને મામલેદારબેન એવું કે ત્યાં હટી જાઓ. તમે આગલા દિવસ કીધું ને બીજા દિવસ તમારા ઝૂંપડા હટાવી દીધા. આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો? અમારો કોઈ બીજું છે જ નહીં બિલ પકડતા. અમને ધંધો તો અહીંયા કરવા દે ના, બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે. તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું. ને મામલેદાર ઓફિસનો ધંધો કેટલો 2-3 કલાક. ને અમારા તો અહીંયા જ રહે અમારી લાડીઓ, અમે ત્યાં જ ધંધો કરીએ. અમારે બીજું કંઈ જોઈતું નથી. થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે, એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે. ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે. ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે. અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે. અને જુવાન બહેનો પણ છે, નાના નાના ભૂલકાઓ પણ છે અને 3500 જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે. અને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.